બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડનું 1 વર્ષ પૂર્ણ. શરૂઆતથી અત્યાર સુધીમાં બેન્ચમાર્ક કરતાં લગભગ 10% વધુ વળતર. 27 જુલાઈ 2026 મુંબઈ. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે અને ગ્રોથ, વેલ્યુ તથા ક્વોલિટી આ ત્રણેય પ્રકારના શેરોને સાથે લઈને ચાલતી એક અનોખી 3-in-1 વ્યૂહરચના અપનાવે છે. 18 જુલાઈ 2025ના રોજ લોન્ચ થયા બાદ ફંડે 8.5% વળતર આપ્યું છે, જ્યારે એ જ ગાળામાં તેનું બેન્ચમાર્ક BSI 250 સ્મોલ કેપ TRI -1.25% રહ્યું. એટલે કે ફંડે બેન્ચમાર્ક કરતાં 9.75% પોઈન્ટ વધુ કમાણી કરી બતાવી. મારું નામ દેવેન ગવારવાલા છે. અહીંયા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું. દેવેનભાઈ, આજનું અહીંયા કે આર્ટ ગેલેરીનું એક્સપો રાખવામાં આવ્યું છે. એટલે આ એક કોન્સેપ્ટ સરિયલિઝમ છે, એટલે રિયાલિટીથી અલગનો શો છે. એટલે આ આર્ટિસ્ટ એ લોકોએ ટ્રાય કર્યું છે કે એક અલગ જ વર્લ્ડ અહીંયા ઊભું કરે. જેમ કે આપણે અહીંયા ગોડનું એ જોઈએ છે કે હનુમાનજી એવી રીતના બનાવ્યા હોય કે રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું હોય કે કોઈ બીજા દેવી ઉપર, તો એ બધા અલગ અલગ પ્રકારનું વિઝ્યુલાઇઝ કરે છે. જે રિયલિઝમ જે રાજા રવિ વર્મા જે કરતા હતા એના સિવાયની આ એક કેટેગરી છે. મેજિક રિયલિઝમ એ ઘણા બોલતા હોય છે, જેમાં એક અલગ જ ટાઈપની રિયાલિટી ઊભી કરવામાં આવતી હોય છે આર્ટિસ્ટના થિંકિંગ ને થોટ્સ પ્રમાણે. એટલે લોકો જે અહીંયા શો જોતા હોય છે એમને એક અલગ જ દુનિયા જોવા મળતી હોય છે. એક જ આર્ટિસ્ટના છે કે અમે કેટલા આર્ટિસ્ટો આપણે ટોટલ ઇન્ડિયા